નમસ્તે, તમારું સ્વાગત છે આ બુનિયાદી સ્ટડી ચેનલમાં. હવે આપણે જોવાનું છે રાજ્ય પરીક્ષા બોર્ડ અભ્યાસક્રમ આધારિત સામાજિક વિજ્ઞાન ધોરણ 9 ચેપ્ટર 19 છે. પાઠ્યપુસ્તક પર આધારિત વનલાઇનર પ્રશ્ન જવાબ છે જોવાના છે. પ્રશ્ન પહેલો, માનવીના ખોરાક અને પહેરવેશ ઉપર કોની અસર જોવા મળે છે? જવાબ આવશે ભૌગોલિક અને આબોહવાની. બીજો પ્રશ્ન છે, પંજાબ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં મુખ્ય પાક કયો છે? જવાબ આવશે ઘઉં. ત્રીજો પ્રશ્ન છે, પહાડી પ્રદેશના લોકોનો પહેરવેશ કેવો હોય છે? જવાબ આવશે ઊની તેમજ સમગ્ર શરીર ઢંકાઈ જાય તેવો. ચોથો પ્રશ્ન છે, લોકજીવનની દ્રષ્ટિએ ભારતના કેટલા ભાગ પાડી શકાય? જવાબ આવશે 4. પાંચમો પ્રશ્ન છે, તે 4 ભાગ કયા છે? તો જવાબ આવશે પશ્ચિમ ભારત, ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને પૂર્વ ભારત. છઠ્ઠો પ્રશ્ન છે, પશ્ચિમ ભારતમાં કયા રાજ્યો આવે છે? જવાબ આવશે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, દમણ, દીવ, દાદરા નગર હવેલી. સાતમો પ્રશ્ન છે, રાજસ્થાનનો મુખ્ય ખોરાક શું છે? જવાબ આવશે બાજરી, દાળ બાટી. ત્યાર પછી આઠમો પ્રશ્ન છે, રાજસ્થાનમાં નાસ્તામાં શું જાણીતું છે? જવાબ આવશે મારવાડી કચોરી. નવમો પ્રશ્ન છે, ગુજરાતનો મુખ્ય ખોરાક શું છે? જવાબ આવશે રોટલી, ભાખરી, શાક, દાળ, ભાત, ખીચડી, કઢી. 10મો પ્રશ્ન છે, ગુજરાતમાં ફરસાણ શું વધુ ખવાય છે? જવાબ આવશે ખમણ અને ગાંઠિયા. 11મો પ્રશ્ન છે, ગુજરાતની જાણીતી મીઠાઈ કઈ છે? જવાબ આવશે જલેબી. 12મો પ્રશ્ન છે, મધ્યપ્રદેશમાં ખોરાકમાં શું હોય છે? જવાબ આવશે રોટલી, શાક, દાળ, ભાત. 13મો પ્રશ્ન છે, મહારાષ્ટ્રમાં કઈ વાનગી પ્રસિદ્ધ છે? જવાબ આવશે સેવ ઉસળ. 14મો પ્રશ્ન છે, દરિયા કિનારે વસતા લોકોનો ખોરાક શું છે? જવાબ આવશે ભાત અને માછલી. 15મો પ્રશ્ન છે, ગુજરાતની પ્રજા કેવી છે? જવાબ આવશે વેપારી પ્રજા છે. 16મો પ્રશ્ન છે, રાજસ્થાનના પુરુષો શું પહેરે છે? જવાબ આવશે ધોતિયું, અંગરખું, રંગીન પાઘડી. 17મો પ્રશ્ન છે, રાજસ્થાનની સ્ત્રીઓ શું પહેરે છે? જવાબ આવશે ચણિયો, કબજો અને ઓઢણી. 18મો પ્રશ્ન છે, રાજસ્થાનમાં મોજડી શેમાંથી બને છે? જવાબ આવશે ઊંટના ચામડામાંથી, કેમ કે અહીંયા ઊંટ છે એ વધારે જોવા મળે છે એટલા માટે. ત્યાર પછી 19મો પ્રશ્ન છે, ગુજરાતના પુરુષોનો પહેરવેશ શું છે? જવાબ આવશે ધોતિયું, ઝભ્ભો, ટોપી અથવા તો પાઘડી. 20મો પ્રશ્ન છે, ગુજરાતની સ્ત્રીઓ શું પહેરે છે? જવાબ આવશે સાડી, ચણિયો અને કબજો. 21મો પ્રશ્ન છે, મહારાષ્ટ્રના પુરુષો શું પહેરે છે? જવાબ આવશે ધોતિયું, પહેરણ, ટોપી અથવા પાઘડી. ત્યાર પછી 22મો પ્રશ્ન છે, મહારાષ્ટ્રની સ્ત્રીઓ શું પહેરે છે? જવાબ આવશે મહારાષ્ટ્રીયન સાડી. 23મો પ્રશ્ન છે, ગોવાના પુરુષો શું પહેરે છે? જવાબ આવશે ધોતી અને પહેરણ. 24મો પ્રશ્ન છે, ગોવાની સ્ત્રીઓ છે એનો પહેરવેશ કયો છે? જવાબ આવશે સાડી, ચણિયો અને કબજો. ત્યાર પછી 25મો પ્રશ્ન છે, ગોવાના પહેરવેશ પર કોની અસર છે? જવાબ આવશે પશ્ચિમ સંસ્કૃતિની. 26મો પ્રશ્ન છે, રાજસ્થાનના મકાનો કેવા હોય છે? જવાબ આવશે ધાબાવાળા, ઘાસ માટીના. 27મો પ્રશ્ન છે, પર્વતીય વિસ્તારોમાં મકાનો કેવા હોય છે? જવાબ આવશે ઢાળવાળા, છાપરાવાળા. 28મો પ્રશ્ન છે, કચ્છમાં વિશિષ્ટ મકાન શું કહેવાય? જવાબ આવશે ભૂંગા. 29મો પ્રશ્ન છે, 2001ના ભૂકંપમાં કયા મકાનો ઓછા નુકસાન પામ્યા હતા? જવાબ આવશે ભૂંગા. ત્યાર પછી 30મો પ્રશ્ન છે, રાજસ્થાનમાં કઈ ભાષા બોલાય છે? જવાબ આવશે હિન્દી. ત્યાર પછી 31મો પ્રશ્ન છે, મારવાડમાં કઈ ભાષા બોલાય છે? કઈ બોલી બોલાય છે? તો મારવાડી. ત્યાર પછી 32મો પ્રશ્ન છે, ગુજરાતમાં કઈ ભાષા બોલાય છે? તો ગુજરાતી અને કચ્છી. 33મો પ્રશ્ન છે, મધ્યપ્રદેશમાં કઈ ભાષા બોલાય છે? જવાબ આવશે હિન્દી. 34મો પ્રશ્ન છે, મહારાષ્ટ્રમાં કઈ ભાષા બોલાય છે? જવાબ આવશે મરાઠી. 35મો પ્રશ્ન છે, ગોવામાં કઈ ભાષા બોલાય છે? તો જવાબ આવશે કોંકણી.
36મો પ્રશ્ન છે મનુષ્ય ઉત્સવ પ્રિય છે આવું કોણે કહ્યું હતું? જવાબ આવશે મહાકવિ કાલિદાસ। 37મો પ્રશ્ન છે રાજસ્થાનમાં શું ખવાય છે ખાસ છે? જવાબ આવશે લોકગીતો અને લોકનૃત્ય ખાસ છે। ત્યાર પછી 38મો પ્રશ્ન છે રાજસ્થાનના તહેવારો કયા છે? જવાબ આવશે હોળી અને ગણગોર। ત્યાર પછી 39મો પ્રશ્ન છે રાજસ્થાનના નૃત્યો કયા છે? જવાબ આવશે ઘુમર, કાલબેલિયા અને કચ્છી ઘોડી। 40મો પ્રશ્ન છે ગુજરાતનું નૃત્ય કયું છે? જવાબ આવશે રાસ ગરબા। 41મો પ્રશ્ન છે મહારાષ્ટ્રનો મુખ્ય તહેવાર કયો છે? જવાબ આવશે ગણેશ ચતુર્થી। 42મો પ્રશ્ન છે મહારાષ્ટ્રનું નૃત્ય કયું છે? જવાબ આવશે લાવણી। 43મો પ્રશ્ન છે મધ્યપ્રદેશમાં કયો તહેવાર ઉજવાય છે? જવાબ આવશે ઉજ્જૈનનો મહાશિવરાત્રિ મેળો। 44મો પ્રશ્ન છે કાર્તિક પૂર્ણિમાએ ઊંટ મેળો ક્યાં ભરાય છે? જવાબ આવશે પુષ્કર રાજસ્થાનમાં અને સિદ્ધપુર ગુજરાતમાં। ત્યાર પછી 45મો પ્રશ્ન છે ગધેડા મેળો ક્યાં ભરાય છે? જવાબ આવશે વોઠા, ધોળકા તાલુકો। 46મો પ્રશ્ન છે તરણેતર મેળો ક્યાં ભરાય છે? જવાબ આવશે થાનગઢ સુરેન્દ્રનગરમાં। 47મો પ્રશ્ન છે ભવનાથ મેળો ક્યાં થાય છે? જવાબ આવશે જૂનાગઢ। 48મો પ્રશ્ન છે ડાંગમાં કયો મેળો થાય છે? જવાબ આવશે ડાંગ દરબાર। ત્યાર પછી 49મો પ્રશ્ન છે મધ્યપ્રદેશ કયા મેળા માટે જાણીતું છે? જવાબ આવશે ઉજ્જૈન। 50મો પ્રશ્ન છે મહારાષ્ટ્ર કયા મેળા માટે જાણીતું છે? જવાબ આવશે નાસિક કુંભ અને અર્ધકુંભ મેળા। 51મો પ્રશ્ન છે ગુજરાતમાં પ્રત્યેક 18 વર્ષે ભાદરવા મહિનામાં કયો મેળો ભરાય છે? જવાબ આવશે ભાડભૂત મેળો, ભરૂચ જિલ્લો। 52મો પ્રશ્ન છે ઉત્તર ભારતમાં કયા રાજ્યોનો સમાવેશ થાય છે? જવાબ આવશે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જોઈએ તો દિલ્હી, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ। 53મો પ્રશ્ન છે પંજાબ એ મૂળ કયા પ્રદેશ માટે જાણીતો છે? જવાબ આવશે 5 નદીઓનો પ્રદેશ। ત્યાર પછી 54મો પ્રશ્ન છે પૃથ્વીનું સ્વર્ગ કોને કહેવાય છે? જવાબ આવશે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ દેવભૂમિ તરીકે ઓળખાય છે। એ પણ યાદ રાખવાનું છે કે પૃથ્વીનું સ્વર્ગ તો જમ્મુ કાશ્મીર છે અને દેવભૂમિ તરીકે ઓળખાય તો ઉત્તરાખંડ છે। ત્યાર પછી 55મો પ્રશ્ન છે હિમાચલ પ્રદેશ કયો વિસ્તાર ધરાવે છે? જવાબ આવશે પર્વતીય વિસ્તાર। ત્યાર પછી 56મો પ્રશ્ન છે ઉત્તર પ્રદેશ કયા વિસ્તારમાં આવેલો છે? જવાબ આવશે ગંગા યમુનાના ફળદ્રુપ મેદાનોમાં। 57મો પ્રશ્ન છે ભારતની રાજધાની કઈ છે? જવાબ આવશે દિલ્હી। 58મો પ્રશ્ન છે પંજાબ અને હરિયાણાનો મુખ્ય ખોરાક શું છે? જવાબ આવશે ઘઉં। ત્યાર પછી 59મો પ્રશ્ન છે પંજાબીઓની આગવી પસંદગી શું છે? જવાબ આવશે પનીર મિશ્રિત શાક। 60મો પ્રશ્ન છે પંજાબનું જાણીતું પીણું કયું છે? જવાબ આવશે લસ્સી। 61મો પ્રશ્ન છે જમ્મુ કાશ્મીરના લોકોનો મુખ્ય ખોરાક શું છે? જવાબ આવશે ભાત અને માંસ અથવા માછલી। ત્યાર પછી 62મો પ્રશ્ન છે હિમાચલ અને ઉત્તરાખંડના લોકોનો ખોરાક શું છે? જવાબ આવશે ભાત, કઠોળ, ખાસ કરીને એમાં રાજમા અને માંસ। ત્યાર પછી 63મો પ્રશ્ન છે ઉત્તર પ્રદેશના લોકોનો ખોરાક શું છે? જવાબ આવશે રોટલી, દાળ, ભાત અને શાક। 64મો પ્રશ્ન છે પંજાબ હરિયાણાના લોકોનો પહેરવેશ શું કહેવાય છે? જવાબ આવશે પંજાબી ડ્રેસ। ત્યાર પછી 65મો પ્રશ્ન છે પંજાબની સ્ત્રીઓ શું પહેરે છે? જવાબ આવશે સલવાર કમીઝ। ત્યાર પછી 66મો પ્રશ્ન છે પંજાબના પુરુષો શું પહેરે છે? જવાબ આવશે ઝભ્ભો, સલવાર, પાઘડી અને કોટી। 67મો પ્રશ્ન છે ઉત્તર પ્રદેશના લોકોનો પહેરવેશ શું છે? જવાબ આવશે ધોતી, પહેરણ અને ગમછો। 68મો પ્રશ્ન છે પંજાબ હરિયાણાના મકાનો કેવા હોય છે? જવાબ આવશે ધાબાવાળા। 69મો પ્રશ્ન છે જમ્મુ કાશ્મીરના મકાનો
કેવી રીતે બને છે? તો જવાબ આવશે લાકડાનો વધુ ઉપયોગ એમાં થાય છે. 70મો પ્રશ્ન છે હિમાચલ ઉત્તરાખંડના મકાનો કેવી રીતે હોય છે? તો 2 માળવાળા હોય છે, નીચે પશુ અને ઉપર રહેવાનું હોય છે. 71મો પ્રશ્ન છે પંજાબમાં કઈ ભાષા બોલાય છે? જવાબ આવશે પંજાબી. 72મો પ્રશ્ન છે હરિયાણામાં કઈ ભાષા બોલાય છે? જવાબ આવશે હરિયાણવી. 73મો પ્રશ્ન છે ઉત્તર પ્રદેશમાં કઈ ભાષા બોલાય છે? જવાબ આવશે હિન્દી અને ઉર્દૂ. 74મો પ્રશ્ન છે જમ્મુ કાશ્મીરમાં કઈ ભાષાઓ બોલાય છે? જવાબ આવશે ઉર્દૂ, કાશ્મીરી અને ડોગરી. 75મો પ્રશ્ન છે લદ્દાખમાં કઈ ભાષા બોલાય છે? જવાબ આવશે લદ્દાખી અને તિબેટીયન. 76મો પ્રશ્ન છે ઉત્તરાખંડમાં કઈ ભાષા બોલાય છે? જવાબ આવશે હિન્દી, ગઢવાલી, કુમાઉં. 77મો પ્રશ્ન છે હિમાચલ પ્રદેશમાં કઈ ભાષા બોલાય છે? જવાબ આવશે પહાડી ભાષા બોલાય છે. ત્યાર પછી 78મો પ્રશ્ન છે પંજાબનો મુખ્ય તહેવાર કયો છે? જવાબ આવશે વૈશાખી અને લાહિરી. ત્યાર પછી 79મો પ્રશ્ન છે પંજાબનું જાણીતું નૃત્ય કયું છે? જવાબ આવશે ભાંગડા. 80મો પ્રશ્ન છે જમ્મુ કાશ્મીરના તહેવારો કયા છે? જવાબ આવશે ઈદ અને મોહરમ. 81મો પ્રશ્ન છે લદ્દાખના તહેવારો કયા છે? જવાબ આવશે હેમિસ અને લોસાર. ત્યાર પછી 82મો પ્રશ્ન છે હિમાચલ પ્રદેશમાં કયો તહેવાર પ્રસિદ્ધ છે? જવાબ આવશે કુલ્લુ દશેરા. 83મો પ્રશ્ન જોઈએ તો ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર કયો છે? જવાબ આવશે હોળી. 84મો પ્રશ્ન છે ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે? જવાબ આવશે કથક. ત્યાર પછી 85મો પ્રશ્ન છે કુલ્લુ દશેરાનો મેળો ક્યાં ભરાય છે? જવાબ આવશે હિમાચલ પ્રદેશમાં. 86મો પ્રશ્ન છે શહીદોનો મેળો ક્યાં ભરાય છે? જવાબ આવશે પંજાબમાં. 87મો પ્રશ્ન છે કુંભ અને માઘ મેળો ક્યાં ભરાય છે? જવાબ આવશે ઉત્તર પ્રદેશમાં. ત્યાર પછી 88મો પ્રશ્ન જોઈએ તો કુંભ અને અર્ધકુંભ મેળો ક્યાં ભરાય છે? જવાબ આવશે ઉત્તરાખંડમાં. ત્યાર પછી 89મો પ્રશ્ન જોઈએ તો દક્ષિણ ભારતમાં કયા રાજ્યો આવેલા છે? જવાબ આવશે આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી. 90મો પ્રશ્ન છે દક્ષિણ ભારત ભૌગોલિક રીતે શું છે? જવાબ આવશે દ્વીપકલ્પ. ત્યાર પછી 91મો પ્રશ્ન છે દક્ષિણ ભારતના કયા રાજ્યને દરિયા કિનારો નથી? જવાબ આવશે તેલંગાણાને દરિયા કિનારો નથી. 92મો પ્રશ્ન છે દક્ષિણ ભારતનો મુખ્ય ખોરાક શું છે? જવાબ આવશે ભાત, માછલી, કઠોળ. ત્યાર પછી 93મો પ્રશ્ન છે દક્ષિણ ભારતમાં ચોખામાંથી કઈ વાનગીઓ બને છે? જવાબ આવશે ઇડલી, ઢોસા અને મેંદુવડા. અહીં આવશે દક્ષિણ ભારત. ત્યાર પછી 94મો પ્રશ્ન છે દાળ જેવી વાનગી શું કહેવાય છે દક્ષિણ ભારતમાં? તો જવાબ આવશે રસમ. ત્યાર પછી 95મો પ્રશ્ન છે કેરળમાં પતરાળા તરીકે શું વપરાય છે? જવાબ આવશે કેળાના પાન. 96મો પ્રશ્ન છે દક્ષિણ ભારતના લોકો શું પહેરે છે? જવાબ આવશે પુરુષો છે એ લુંગી, પહેરણ, ખભે ખેસ અને પાઘડી. સ્ત્રીઓ સાડી, ચણિયો અને કબજો. 97મો પ્રશ્ન છે કેરળની સ્ત્રીઓ માથામાં શું પહેરે છે? જવાબ આવશે ફૂલોની વેણી. 98મો પ્રશ્ન છે દરિયા કિનારે ઝૂંપડામાં કયા પાન વપરાય છે? જવાબ આવશે નાળિયેરના પાન વપરાય છે. 99મો પ્રશ્ન છે દક્ષિણ ભારતના ઘરમાં શું બનાવાય છે? જવાબ આવશે દરરોજ રંગોળી બનાવાય છે. ત્યાર પછી 100મો પ્રશ્ન છે દક્ષિણ ભારતમાં કઈ ભાષા કુળ છે? જવાબ આવશે દ્રવિડ ભાષા કુળ. 101મો પ્રશ્ન છે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં કઈ ભાષા બોલાય છે? જવાબ આવશે તેલુગુ. ત્યાર પછી 102મો પ્રશ્ન છે કર્ણાટકમાં કઈ ભાષા બોલાય છે? તો આવશે કન્નડ. 103મો પ્રશ્ન છે તમિલનાડુમાં કઈ ભાષા છે? તો જવાબ આવશે તમિલ. 104મો પ્રશ્ન છે કેરળમાં કઈ ભાષા છે? તો જવાબ આવશે મલયાલમ. ત્યાર પછી 105મો પ્રશ્ન છે આંધ્રપ્રદેશનું
નૃત્ય કયું છે? જવાબ આવશે કુચીપુડી. 106મો પ્રશ્ન છે, કેરળનું મુખ્ય નૃત્ય કયું છે? જવાબ આવશે કથકલી. 107મો પ્રશ્ન છે, તમિલનાડુનું નૃત્ય કયું છે? જવાબ આવશે ભરતનાટ્યમ. 108મો પ્રશ્ન છે, તમિલનાડુનો મુખ્ય તહેવાર કયો છે? જવાબ આવશે પોંગલ. 109મો પ્રશ્ન છે, પૂર્વ ભારતમાં કયા રાજ્યો આવે છે? જવાબ આવશે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય અને સિક્કિમ. 110મો પ્રશ્ન છે, પૂર્વ ભારતના કયા રાજ્યોને દરિયા કિનારો છે? જવાબ આવશે ઓડિશા, પશ્ચિમ બંગાળ બેને. 111મો પ્રશ્ન છે, બિહાર બંગાળનો ખોરાક શું છે? જવાબ આવશે રોટલી, શાક અને ભાત. 112મો પ્રશ્ન છે, પર્વતીય વિસ્તારોનો મુખ્ય ખોરાક શું છે? જવાબ આવશે ભાત. 113મો પ્રશ્ન છે, બંગાળની મીઠાઈ કઈ છે? જવાબ આવશે રસગુલ્લા અને સંદેશ. ત્યાર પછી 114મો પ્રશ્ન છે, બિહારની વિશિષ્ટ વાનગી કઈ છે? જવાબ આવશે સતુ, સાથવો. ત્યાર પછી 115મો પ્રશ્ન છે, અસમમાં કયું પીણું વધારે પીવાય છે? જવાબ આવશે ચા. ત્યાર પછી 116મો પ્રશ્ન છે, બિહારનો પહેરવેશ કેવો છે? તો એમાં પુરુષ છે ધોતી, ઝભ્ભો, ખભે ખેસ. ત્યાર પછી પાઘડી, સ્ત્રીઓ છે સાડી, ચણિયો અને કબજો. 117મો પ્રશ્ન છે, બંગાળી સ્ત્રીઓ કેવી સાડી પહેરે છે? જવાબ આવશે બંગાળી ઢબે. ત્યાર પછી 118મો પ્રશ્ન છે, બંગાળી પુરુષો શું પહેરે છે? તો પાટલીવાળું ધોતિયું અને રેશમી ઝભ્ભો. 119મો પ્રશ્ન છે, પૂર્વ ભારતના મકાનોમાં શું વપરાય છે? જવાબ આવશે મુખ્યત્વે લાકડું અને વાંસ. 120મો પ્રશ્ન છે, બંગાળમાં ઘરના પાછળ શું હોય છે? જવાબ આવશે પુકુર એટલે કે તળાવ, જ્યાં માછલીઓ છે એ રાખવામાં આવે છે. ત્યાર પછી 121મો પ્રશ્ન છે, બિહાર, ઝારખંડ, છત્તીસગઢમાં કઈ ભાષા છે? જવાબ આવશે હિન્દી. ત્યાર પછી 122મો પ્રશ્ન છે, બિહારની ભાષાઓ કઈ છે? તો જવાબ આવશે મૈથિલી, ભોજપુરી અને માગધી. 123મો પ્રશ્ન છે, અસમની ભાષા કઈ છે? તો જવાબ આવશે અસમી. 124મો પ્રશ્ન છે, ઓડિશાની ભાષા કઈ છે? તો ઉડિયા. 125મો પ્રશ્ન છે, પશ્ચિમ બંગાળની ભાષા કઈ છે? તો બંગાળી. 126મો પ્રશ્ન છે, મેઘાલયમાં કઈ ભાષા છે? તો ગારો અને ખાસી. ત્યાર પછી 127મો પ્રશ્ન છે, મિઝોરમમાં કઈ ભાષા છે? તો મિઝો. 128મો પ્રશ્ન છે, અસમનો તહેવાર કયો છે? જવાબ આવશે બિહુ. 129મો પ્રશ્ન છે, ઓડિશાનું નૃત્ય કયું છે? તો જવાબ આવશે ઓડિસી. 130મો પ્રશ્ન છે, ઓડિશાની પ્રસિદ્ધ યાત્રા કઈ છે? જવાબ આવશે જગન્નાથપુરી યાત્રા. 131મો પ્રશ્ન છે, બિહારના તહેવારો કયા છે? જવાબ આવશે છઠ અને ભૈયા દૂજ. ત્યાર પછી 132મો પ્રશ્ન છે, પશ્ચિમ બંગાળનો તહેવાર કયો છે? જવાબ આવશે દુર્ગા પૂજા. 133મો પ્રશ્ન છે, કાર્નિવલ માટે જાણીતું કોણ છે? જવાબ આવશે ગોવા. તો આ સાથે તમારું 19મું ચેપ્ટર પણ અહીં પૂર્ણ થાય છે. અને જો તમારે 9મા ધોરણની કોઈ PDF લેવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું વિગત આપી દઈશ, જેને લેવી હોય તે લઈ શકે છે. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.